પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદે જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન એ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું। મહાત્મા ગાંધીએ દેશની આઝાદીની સાથે સ્વચ્છતા અભિયાન પર ભાર મૂક્યો હતો। તેમના સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતાને સાર્થક કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે। સાંસદે સફાઈ કામદારોને વંદન કરતા જણાવ્યું હતું કે સમગ્ર માનવ જીવનને સાચવવાનું કામ સફાઈ કામદારો કરે છે। જળ, પવન અને પૃથ્વી માતાને સ્વચ્છ રાખવાનું કામ આપણે સૌએ કરવાનું છે। સ્વચ્છતા રાખવી એ આપણી સૌની નૈતિક ફરજ છે। પાલનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા લગત શોર્ટ ફિલ્મનું નિર્દેશન, એવોર્ડ વિતરણ કાર્યક્રમ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત કરેલ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ, સીટીયુ ટ્રાન્સફોર્મર એવોર્ડ, સ્વચ્છતા અંગે શપથ સહિત નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જોડાણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શહેરની જેમ ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ રિક્ષાનું સાંસદ અને ધારાસભ્ય પાલનપુર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે પાલનપુર ખાતે સ્વચ્છતા અભિયાન આપણા દેશને જે આઝાદ કર્યો છે, આપણા પૂજ્ય મહાત્મા ગાંધી દેશને આઝાદ કર્યો। એની સાથે સાથે એમનું એક સ્વપ્ન હતું કે મારા દેશની અંદરથી ગંદકી દૂર થાય અને એ માટે એમણે એક સ્વચ્છતાનું એક અભિયાન કર્યું હતું। એ અભિયાનને 2014ની સાલથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું પાડ્યું છે અને એનો ઘણો મોટો લાભ થયો છે। દીકરીઓને, બહેનોને અને સ્વચ્છતા અભિયાન નિમિત્તે આ ટોયલેટની સગવડતાઓ આપી અને એમની સાથે આત્મનિર્ભર રીતે એ પોતાની રીતે એક આગળ વધે એવું એક અભિયાન એમને કર્યું છે। દીકરીઓની રક્ષા થાય, માતાઓની રક્ષા થાય અને દરેક ગામની અંદરથી, દરેક શેરીની અંદરથી કચરો દૂર થાય અને એનાથી અનેક રોગો જતા રહ્યા છે। એટલે ગંદકીથી જે રોગો થતા હતા એમાં પણ ઘણો ફેર પડી ગયો છે। એટલે આ સ્વચ્છતા અભિયાન એક આપણા જીવનનું એક પાસું બની જવું જોઈએ અને આ પાસા દ્વારા આપણે સમગ્ર આપણે વિશ્વની અંદર જે દેશના વિશ્વના બીજા ભાગોની અંદર જે સ્વચ્છતા છે એનું પણ અમલીકરણ કરવું જોઈએ। અને ત્યાં પણ હું તો માનું છું કે જે પબ્લિક ટોયલેટ છે એના માટે જે ફોરેનની અંદર આપણે જતા હોઈએ છીએ તો વોશરૂમ જવું હોય તો ₹1 આપવો પડતો હોય છે। એટલે એક સૂચન છે કે આ જે પબ્લિક ટોયલેટો છે એની પણ પેઇંગ તરીકે જો થતા હોય તો વધુ સ્વચ્છતા રહેશે, એવો મારો આગ્રહ છે।